नमस्कार मित्रों, तमे बधा मजामां छो? तमारे छे अभ्यास सारी रीते चाली रह्यो हशे। आपणे आजे लेसन યુનિટ 4 એનો આપણે લાસ્ટ પાર્ટ છે એ આજે હુ સેડ ટુ whom અને યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, યુઝ ધ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ. આપેલ શબ્દનો તમારી ભાષામાં ઉપયોગ કરવાનો છે. એનામાં લેસન 3 અને 4નો આપણે શબ્દ લીધા છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે. હુ સેડ ટુ whomમાં હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણે પાઠ આધારિત છે, જે વાક્ય છે કોણ બોલે છે અને કોણ સાંભળે છે. અહીંયા મોટાભાગે આપણે ખબર જ છે બે જ પાત્ર છે બોલનાર સાંભળનાર. મોટાભાગે એક અબુ મિયા કે અબુ ચાચા અને ગોવિંદા. એના આધારિત તમને પાઠ સમજીને જો તમે તૈયાર કર્યો હશે તો ખ્યાલ આવી જશે. અને શબ્દનો વાક્ય પ્રયોગ આવે છે. તો અહીંયા રાઇટ હુ સેડ ટુ whom ટુ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. પેલું છે વાય આર યુ સિટિંગ અલોન ટુડે. આ પ્રશ્ન છે, તમે શા માટે આજે એકલા બેઠા છો? તો આપણે ખબર છે ગોવિંદા છે એ આ અબુ ચાચાને પ્રશ્ન પૂછે છે. તો ગોવિંદા સેડ ટુ અબુ ચાચા. પછી વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. આપણે ખબર પડી જ જશે. આ પ્રશ્નાર્થ જરાક લગાડી દેવાનું. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. તો આપણે પાઠ જો તમે બરોબર સમજ્યા હશો અને ધ્યાનથી એક વખત બરોબર વાંચ્યો હશે કમ્પ્લીટ, તો બહુ સિમ્પલ છે. ગોવિંદા સેડ ટુ અબુ ચાચા. અબુ મિયા ક્યાંક અબુ ચાચા બંને ચાલે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. મેં તેના પગના ચિહ્નો ટેકરી તરફ જતા જોયા છે. તો અબુ ચાચા સેડ ટુ ગોવિંદા. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. પેલા ડેવિલે તેને મારી જ નાખી હશે. મસ્ટ હેવ એટલે ચોક્કસ અનુમાન કરવા માટે અહીંયા વપરાણું છે મસ્ટ હેવ કિલ્ડ હર. તો આપણે ખબર છે કે આ કોણ બોલે છે? અબુ ચાચા સેડ ટુ ગોવિંદા. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ગોવિંદા એ કે હું તો સૌથી સુખી વ્યક્તિ છું. આ આપણે ખબર છે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. અને કોણ બોલે છે એ આપણે ખબર છે. ગોવિંદાને સંબોધીને કહે છે એટલે અબુ ચાચા બોલે છે ને ગોવિંદા સાંભળે છે. બરાબર. અબુ ચાચા સેડ ટુ ગોવિંદા. બહુ સિમ્પલ પ્રશ્ન છે આ, પણ પાઠને એકદમ ધ્યાનપૂર્વક એક એક વાક્ય તમારે દરેક પાઠમાં, કારણ કે પરીક્ષામાં 6 પાઠના કે એવા મિક્સ પાઠ હોય, એનામાંથી ગમે ત્યાંથી પૂછાય તો પાઠ આપણે સમજીને વાંચેલા હોય તો જ આવડે. પછી શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કેન નોટ લીવ વિધાઉટ હર. અહીંયા આઈ કેન નોટ આવશે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કેન નોટ લીવ વિધાઉટ હર. આપણે ખબર છે કે આ વાક્ય છે અબુ ચાચા સેડ ટુ ગોવિંદા. એ કહે છે કે તેણી, એટલે સી એટલે આપણે ખબર છે અહીંયા ચાંદનીની વાત છે. બરાબર. અને ચાંદની ત્રીજા પુરુષ એકવચનમાં છે એટલે આપણે ક્રિયાપદને એસ લગાડેલું છે. અને મી એટલે અબુ ચાચા. બરાબર. એન્ડ ઇવન આઈ કેન નોટ લીવ વિધાઉટ હર, કે હું એના વગર રહી પણ ન શકું. તો અબુ ચાચા સેડ ટુ ગોવિંદા. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને તમારી ડાર્લિંગ એટલે આપણે ખબર કોણ છે અહીંયા? વાલી એની ચાંદની બકરી. તો ગોવિંદા સેડ ટુ અબુ ચાચા કે મેં તમને તમારી વાલી ચાંદની સાથે વાત કરતા હું જોઈ ગયો. આઈ સો, આઈ એટલે કોણ? ગોવિંદા. અને સો, સી સો સીન એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તેણી ખૂબ જ સમજુ છે અને મારી સાથે બહુ ખુશ પણ છે. તો આપણે ખબર છે આ વાક્ય અબુ ચાચા સેડ ટુ ગોવિંદા. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. કે મને ખાતરી છે કે ચાંદની તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે. અકંપની એટલે કંપનીમાંથી વર્બ બનેલું છે એસી આગળ લગાડીને. સિમ્પલ ફ્યુચર ટેન્સ વિલ અકમ્પની. ગોવિંદા સેડ ટુ અબુ ચાચા. ને આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ. કે હું તેને, હર એટલે કોને? તો ચાંદનીને, કલુઆના જે દુઃખદ અંત આવ્યો એના વિશે હું સ્ટોરી કહેતો હતો. તો અબુ ચાચા સેડ ટુ ગોવિંદા. તો આવી રીતે આપણે હુ સેડ ટુ whom જે પ્રશ્ન આવે છે એ આપણે પાઠને બરોબર ધ્યાનથી તૈયાર કર્યો હશે તો તરત જ ખબર પડી જાય.
પછી આપણે યુઝ ધ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ આવે છે. તમારે આપેલા શબ્દ છે એને કાળકર્તા મુજબ તમારે વાક્ય બનાવવાનું છે. વાક્ય તમને એક કરતાં અનેક રીતે બનાવી શકાય, પણ કાળકર્તા મુજબ સાચું હોવું જોઈએ. બરાબર. ઘણી વખત આવા એક શબ્દ બે આપેલા હોય એના 15થી 20 પ્રકારે વાક્ય બની શકે. અમુકમાં લિમિટેડ હોય અર્થઘટન પ્રમાણે બનાવવાના. એટલે અહીંયા છે સોલ્યુશન અને પ્રોબ્લેમ. સોલ્યુશન એટલે ઉકેલ અને પ્રોબ્લેમ એટલે સમસ્યા. બરાબર. તો અવર ટીચર હેઝ ધ સોલ્યુશન ઓફ યોર પ્રોબ્લેમ. અમારા શિક્ષક પાસે તારી સમસ્યાનો ઉકેલ છે. હવે અહીંયા અવર શિક્ષકની જગ્યાએ એમ પણ કહી શકે આઈ હેવ, પછી કોઈ નામ લઈને કહી શકો. બરાબર. તો અહીંયા તમે આના ઘણા બધા વાક્ય બનાવી શકો. આઈ હેવ, બરાબર, ધ સોલ્યુશન ઓફ યોર પ્રોબ્લેમ. માય મધર હેઝ, માય ફાધર હેઝ. ભૂતકાળમાં બનાવી શકો. આઈ હેડ ધ, બરાબર, સોલ્યુશન ઓફ યોર પ્રોબ્લેમ. મારી પાસે તારી સમસ્યાનો ઉકેલ હતો, એમ પણ કહી શકાય. એટલે આના વાક્ય અનેક રીતે બને, પણ કાળકર્તા મુજબ અર્થઘટન રીતે સાચું હોવું જોઈએ. પછી ફોલો અને ક્રિએટ. તો મોહન ફોલોડ હિઝ હાર્ટ્સ ડિઝાયર એન્ડ ક્રિએટેડ ધ મોહન વીણા. મોહને પોતાની હૃદયની ઈચ્છા અનુસરી અને એને મોહન વીણાનું નિર્માણ કર્યું. તો આવી રીતે ફોલો અને ક્રિએટવાળા ઘણા બધા બીજા તમે વાક્ય બનાવી શકો. પછી મોડિફાઈ અને ઇન્સ્ટ્રુમેન્ટ. મોડિફાઈ એટલે ફેરફાર કરો અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. મોહન મોડિફાઈડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેડ ઇટ ઇઝી ટુ પ્લે. મોહને સાધનમાં ફેરફાર કરી અને સરળતાથી વગાડી શકાય એવું બનાવ્યું. બરાબર. અહીંયા મોહનની જગ્યાએ કોઈ પણ તમે વ્યક્તિનું નામ લઈ શકો. કોઈ પણ બીજી બાબતનો તમે અહીંયા છે ઉલ્લેખ કાળની રીતે તમે કરી શકો કે આઈ વિલ મોડિફાઈ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેડ ઇટ ઇઝી ટુ યુઝ ટુ પ્લે. આ સાધનને હું ફેરફાર કરીને સરળતાથી વાપરી શકાય એવું બનાવીશ. મોડિફાઈ છે વર્બ છે ને ઇન્સ્ટ્રુમેન્ટ નાઉન છે, એટલે આપણે એ રીતે વાક્યરચના બનાવવાની કે આ વર્બ છે એટલે આપણે ભૂતકાળનો રૂપનો ઉપયોગ કર્યો, વર્બની રીતે ઉપયોગ કર્યો. ઇન્સ્ટ્રુમેન્ટ નાઉન છે તો નાઉનની રીતે ઉપયોગ કર્યો. ક્રિએટ, ક્લિયર અને વિઝન. તો ધેર વોઝ નો ક્લિયર વિઝન ડ્યુ ટુ ફોગ. ફોગ એટલે ધુમ્મસ. ધુમ્મસને કારણે સ્પષ્ટ વિઝન એટલે દ્રષ્ટિ ન હતી. એકદમ ઝાંખું થઈ જાય વાર્તાઓને, આપણે સ્પષ્ટ જોઈ ન શકીએ. તો ધેર વોઝ નો ક્લિયર વિઝન ડ્યુ ટુ એટલે ના લીધે, ના કારણે. ફોગ એટલે ધુમ્મસ. પછી પ્રેક્ટિસ અને વિનર. પ્રેક્ટિસ એટલે મહાવરો કરવો અને વિનર એટલે વિજેતા. હાર્ડ પ્રેક્ટિસ કરીને આપણે વિજેતા બની શકીએ. સચિન પ્રેક્ટિસ્ડ હાર્ડ એન્ડ બીકેમ ધ વિનર ઓફ ધ ટુર્નામેન્ટ. સચિનની જગ્યાએ કોઈ પણ તમે કરતા લગાડી શકો. ભવિષ્યકાળમાં બનાવી શકો આઈ વિલ પ્રેક્ટિસ હાર્ડ એન્ડ બીકમ ધ વિનર. અહીંયા ભૂતકાળમાં બનાવ્યું. એટલે કોઈ પણ કાળ કોઈ પણ કરતા મુજબ સંદર્ભ પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનું છે. બરાબર. સચિન પ્રેક્ટિસ હાર્ડ એન્ડ બીકેમ ધ વિનર ઓફ ધ ટુર્નામેન્ટ. સચિને સખત પ્રેક્ટિસ મહાવરો કરી અને ટુર્નામેન્ટનો વિજેતા બન્યો. ડિસઅપિયર અને નાઇટ. ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું અને નાઇટ એટલે રાત્રિ. ધ એનિમલ્સ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. પ્રાણીઓ બધા રાત્રિના અદૃશ્ય થઈ ગયા, પોતપોતાની ગુફામાં ચાલ્યા ગયા, ગમે તે હોય. તો આપણે એક સિમ્પલ વાક્ય બનાવ્યું. જેટલું બને એટલું સિમ્પલ જો બનતું હોય તો પહેલે સિમ્પલ જ બનાવવાનું, એટલે ખોટું પડવાની શક્યતા ઓછી રહે. ધ એનિમલ્સ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. ધ થીપ પણ આવે અહીંયા, એવું નથી. ધ થીપ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. ચોરો છે એ રાત્રિના અદૃશ્ય થઈ ગયા. ભવિષ્યકાળમાં તમે કોઈ બનાવી શકો. મોસ્ટ ઓફ ધ એનિમલ્સ વિલ ડિસઅપિયર ઇન ધ નાઇટ, ઇન ધ જંગલ. ઘણા બધા પ્રકારે બને. ભાઈ હેપી અને હેલ્ધી. આ પણ એકદમ સિમ્પલ શબ્દ છે. અબુ ચાચા લુકડ હેપી એન્ડ હેલ્ધી. અબુ ચાચા ખૂબ જ સ્વસ્થ અને ખુશ દેખાતા હતા. જો પાઠ તમે વાંચો તો ઘણા બધા વાક્ય પાઠમાંથી પણ મળી રહે, તો એ પણ ચાલે. પાઠની જગ્યાએ કોઈ પાત્ર બદલાવી નાખો તો પણ ચાલે. માય મધર લુકડ હેપી એન્ડ હેલ્ધી. એટ્રેક્શન અને હિલ. એટ્રેક્શન એટલે આકર્ષણ અને હિલ એટલે ટેકરી. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદની ડેવલપ્ડ, અહીંયા ભૂતકાળનું વાક્ય બનાવ્યું છે. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદની હિલ એટલે ટેકરી તરફ ખૂબ જ આકર્ષણ એને ડેવલપ થયું. પેસેજ અને ફ્રીડમ. આ પર તમે વાક્ય પાઠમાંથી તમે સમજાશો તો આવડી જશે. ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. પાછળની બારી છે એ આઝાદીનો માર્ગ બનાવે છે. ચાંદની મેડ ધ વિન્ડો
ધ પેસેજ ફોર ફ્રીડમ, અને ત્યાંથી નાસી જાય છે. બિગ અને ફેરોસિયસ, બિગ એટલે મોટું અને ફેરોસિયસ એટલે હિંસક. તો આ પણ આપણે વર્બ માટે એડજેક્ટિવ બે છે એટલે બહુ સિમ્પલ વાક્ય બને. ધ વુલ્ફ વોઝ બિગ એન્ડ ફેરોસિયસ, બસ. ધ વુલ્ફ વોઝ વેરી બિગ એન્ડ ફેરોસિયસ પણ લખી શકો. ધ વુલ્ફ ઇઝ અ બિગ એન્ડ ફેરોસિયસ એનિમલ એમ પણ લખી શકો. આર્ટિકલ તમે છે પાછળ ફેરોસિયસ એનિમલ નાઉન લગાડો તો આર્ટિકલ લગાડવું પડે. ધ વુલ્ફ ઇઝ અ બિગ એન્ડ ફેરોસિયસ એનિમલ એમ પણ લખાય. વુલ્ફની જગ્યાએ તમે ઘણા બધા બીજા પ્રાણી, ધ ટાઈગર ઇઝ અ બિગ એન્ડ ફેરોસિયસ એનિમલ, ધ લાયન ઇઝ અ, એટલે ઘણા બધા આવી રીતે વાક્ય બને. કારકર્તા મુજબ આપણે વાક્ય બનાવવાનું. ફ્રીડમ અને ફાઇટર એટલે ચાંદની વોઝ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. ચાંદની છે બહાદુર આઝાદીની લડવૈયા તરીકે એ હતી. તો આપણે આવી રીતે તમને પાઠ આધારિત શબ્દનો કે પાઠ સિવાય કોઈ શબ્દ આવે તો કારકર્તા મુજબ આપણે આવી રીતે બનાવવાના છે. તો આપણે આજે યુનિટ 4 છે એ આપણે આજે સમાપ્ત કરી છે, અને હવે પછી આપણે યુનિટ 5ની શરૂઆત કરશું. થેન્ક યુ. ગુડ બાય.